પાછો વળીશ ત્યારે આપની પાસે પાછા ઐશ્વર્ય ધારણ કરી અને અવતાર કાર્ય કરીશ. અને એટલા માટે એમ કહેવાય છે જયારે ચરણોનો સ્પર્શ યમુનાજીને કરાવ્યો ત્યારે પ્રભુએ પોતાનું ઐશ્વર્ય એમાં પધરાવ્યું અને માધુર્ય લઈને પધાર્યા. યમુનાજીના સ્વરૂપ માટે અનેક પ્રકારની ચર્ચાઓ આપણે યમુનાજી કોણ છે, શું સ્વરૂપ છે એમનું? તો કહ્યું પ્રભુએ જયારે રાસ કર્યો મસ્તકમાં શ્રમજલ પ્રગટ થયું અને પ્રભુમાં તો રસ સિવાય બીજું કઈ છે જ નહીં, રસો વૈસહ છે, પ્રાકૃત દેહ તો છે નહીં. તો એ રસ પ્રગટ થયો મસ્તક પર, આંખના કાજળ સુધી આવ્યો, નયનામૃત ભળ્યું, આગળ ગયું, પાનની પીક હતી, અધરામૃત ભળ્યું, આગળ ગયું અને ચરણામૃત ભળીને જે વહ્યું એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. પ્રભુના સમગ્ર અમૃત જેમાં બિરાજે છે, સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી છે. એટલા જ આગળ બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી યમુનાજીના દિવ્ય સ્વરૂપને સમજાવતા કલિંદ ગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. કલિંદ પર્વત એના મસ્તક પરથી પતદ મંદ, કલિંદ ગિરી મસ્તકે પતદ અમંદ પૂરોજ્વલા છે, શ્યામ પણ ઉજ્જવલ લાગે છે. એટલે આમ નામ કાલિંદી પણ એટલા માટે છે, કલિંદ પર્વત પરથી પ્રગટ થાય છે. અને આમ વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા, વિલાસ પૂર્વક ગતિ કરતા, સઘોષ ગતિ દંતુરા, અવાજ કરીને ગતિ કર દંતુરા, સમધિરૂઢ દોલોત્તમા. અને એક શિલા પરથી બીજી શિલા, બીજી શિલાથી ત્રીજી શિલા, માનો એમ લાગે સમધિરૂઢ દોલોત્તમા, માનો ઉત્તમ ઝૂલા ઉપર બિરાજી અને યમુનાજી ઝૂલો ન ઝૂલતા. દોલોત્તમાના બે અર્થ કર્યા, એક કર્યો ઝૂલો, એટલે જ આપણે હોલી પછી કયો દિવસ આવે? દોલ ઉત્સવ. એ દોલ એટલે સંસ્કૃતમાં શબ્દ છે ઝૂલો, દોલોત્સવ છે. અને આમ દોલ દોલ જો આપણે ત્યાં ખરેખર તો તમે બધા બોલો છો દંડવત પ્રણામ, એ બી ખોટું. દંડ એટલે તો શિક્ષા થાય, તો દંડ કર્યો છે. સાચું ઉચ્ચાર તો દંડવત પ્રણામ થાય, ડ પ્રયુક્ત થાય. જોવા જાવ ડ પણ ખોટો શબ્દ છે, કારણ કે દંડ એટલે તો શિક્ષા, દંડ કર્યો છે. દંડ એટલે લાકડી, લાકડીની જેમ પ્રણામ કરવું. આપણે સીધા સુઈ જઈએ ને એને દંડવત પ્રણામ કહેવાય. સાચો શબ્દ એ છે. હવે તો સુધારી લઈશું આપણે બધા, તમે તો બધા જાણકાર છો બધા. વિલાસ મનોલ્લસત પ્રકટ ગટ્ટ સહિતોન્નતા, સઘોષ ગતિ દંતુરા, અવાજ કરતા ગતિ કરતા, સમધિરૂઢ દોલોત્તમા, ઉત્તમ ઝૂલા ઉપર અથવા બીજો એક અર્થ કર્યો ડોલી ઉપર બેસી, માનો નવ દુલ્હની આઈ કવને. 41 પદ. આપણે યમુનાષ્ટકને 41 પદ સાથે જો અનુસંધાન લઈએ તો બધાના એક એક અર્થ એમાં 41 પદમાં પ્રગટ છે. માનો નવ દુલ્હની આઈ, ડોલીમાં બેસી અને કન્યાનું આણું થતું હોય, ગોનું થતું હોય અને પતિને ત્યાં જતી હોય અને એના મનમાં જે ઉત્કંઠા અને ઉત્સાહ હોય એવો ઉત્સાહ શ્રી યમુનાજીમાં દેખાય છે. અને એટલા માટે જયારે કલિંદ પર્વત પરથી આવે ત્યારે તો ભાગતા દોડતા કૂદતા ઉતાવળે, પણ વ્રજમાં આવે ને પછી શાંત થઈ જાય. કારણ કે પ્રભુને મળવાની ઉતાવળ શ્રી યમુનાજીને છે, પણ જ્યાં વ્રજમાં આવ્યા, પતિના ઘરે આવ્યા એટલે ત્યાં શાંત થઈ જવાય. અને એટલા માટે યમુનાજીના આ ત્રણેય સ્વરૂપ કલિંદ ગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા, એ કલિંદ પર્વત પરથી યમુનાજીનો જલ પ્રવાહ આવે. જલ પ્રવાહ એ ભૌતિક સ્વરૂપ છે, પણ જ્યાં જ્યાં તીર્થોમાં, મથુરા એ વિશુદ્ધ મથુરા તટે તીર્થ છે અને ત્યાં જયારે જીવ સ્નાન આદિ કરે સર્વ પાપમાંથી મુક્ત થાય, એ આધ્યાત્મિક સ્વરૂપ. પણ ગોકુલમાં આવે એ આધિ દૈવિક સ્વરૂપ. અને એટલા માટે યમુનાજીના પાન ક્યાંથી કરાય એનો વિવેક છે. જેવા ઘાટે કરો એવું ફળ મળે. તમે અહીંયાથી એમ કોઈને કહો કે હું યમુના પાન કરવા જઉં છું, કોઈ એમ કે અચ્છા દિલ્હી જાઓ છો તમે, એવું કોઈ પ્રશ્ન કરે કે દિલ્હીમાં યમુનાજી નથી? યમુનાજી છે ને દિલ્હીમાં. કોઈ એવો પ્રશ્ન કરે છે તમે દિલ્હી જાઓ છો તો કેમ દિલ્હીમાં યમુના પાન કરી તો ના ચાલે? દિલ્હીમાં યમુનાજી હોય ને ત્યાં પાન કરો તો ચાલે કે ના ચાલે? મારો પ્રશ્ન કરો. ના છે? યમુનાજી નથી? મૂળ વાત દરેક પ્રવાહ આચાર્યોએ બતાવ્યો. ક્યાં એમનો ભૌતિક પ્રવાહ છે? દિલ્હીમાં યમુનાજી છે, પણ દિલ્હીમાં યમુનાજીનો આદિ ભૌતિક પ્રવાહ છે. યમનોત્રીમાં શ્રી યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે, પણ બ્રજમાં શ્રી યમુનાજીનો આદિ દૈવિક પ્રવાહ છે. જે સ્વરૂપનો આશ્રય કરો
એવું ફલ પ્રાપ્ત થાય. અને એટલા માટે જ્યાં જે રીતે આશ્રય કરે, ફલ ફલિત હોય ફલરૂપ જાણે. એટલે તો કહ્યું ફલરૂપ ફલિત થાય ક્યારે, ફલરૂપ જાણો. અને ક્યાંથી ફલિત થાય એનો વિવેક આપણને આચાર્યોએ બતાવ્યો. કારણ કે એ જ યમુનાજી હોય, પણ એ જ યમુનાજી જેમ તમારું યમુના કિનારે ઘર હોય અને એકદમ પૂર આવે યમુનાજી, તમારું ઘર ડૂબવા લાગે અને તમારા ઘરમાં યમુનાજીનું જલ ઘૂસી જાય, ત્યારે તમને ધોળ યાદ આવે, આજે યમુનાજી પધાર્યા મારે ઘેરે, આજ આનંદ મેરે. આવું યાદ આવે ધોળ? અરે કાઢો કાઢો કાઢો. જે તમે ગરબા કરવા લાગો ઘરના બધા ભેગા મળે ત્યારે આ ધોળ યાદ આવે. કેમ? કારણ કે ત્યાં વધારે એ સમય ભૌતિક થઈ જાય છે, અને જ્યાં ભૌતિકતા છે પછી એનો ભૌતિક જેવો જ વ્યવહાર. તો આ સ્વરૂપના ભેદ સમજાવવા માટે પણ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણેયની સજાગતા. અને એટલા માટે આપણે કહીએ છીએ સ્નાન નહીં પણ યમુના, કારણ આપણે યમુનાજીમાં આધિદૈવિક બુદ્ધિ રાખીએ છીએ એટલા માટે. બાકી યમુના સ્નાનમાં કોઈ પાપ નથી. પ્રાત સમયે ઉઠ નાવે, આપણે તો કીર્તન સાહિત્યમાં પણ છે, નાહવું એ દોષ નથી, પણ ભક્તિ માર્ગીય અવિવેક છે, પુષ્ટિ માર્ગીય અવિવેક છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણને દ્રષ્ટિ આપી, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આ ચતુર્થ પ્રિયા છે ઠાકોરજી. અને એટલે જ કુંભનદાસ આદિ ભગવતીઓની વાર્તામાં જો ક્યારે ચરણોનો સ્પર્શ નહીં કરાવતા. અરે પાને ક્યાં, આપણે તો જોતા જન્મ સુધાર્યા, કેવળ દર્શન થઈ જાય તો જન્મનો ફેરો સુધરી જાય. એવા શ્રી યમુનાજીના મહાત્મા છે. અને એટલા માટે આપણે ત્યાં યમુનાજીનું પાન કરો. અને હવે તો વ્યવહારિક જગતમાં સ્નાન ન કરીએ જ સારું છે. પૂજનમાં પણ વિવેક રાખવાની જરૂર છે. લોકો પૂજન કરે ને, પડીકું ખોલે, પછી કંકુ, પછી ચોખ્ખું, પછી પડીકું યમુનાજી. લોકો પૂજનમાં એવું કરે. જેટલું માનનારા લોકો યમુનાજીને બગાડે છે ને, એટલું યમુનાજીને નહીં માનનારા નથી બગાડતા. આપણા સકલ તીર્થો જેટલા શ્રદ્ધાવાળા લોકો એને બગાડે છે, એટલું જેને શ્રદ્ધા નથી ઉલટાની લોકો ચિંતા કરે. અને એટલા માટે દરેક સ્થાન પર વિવેકની જરૂર છે. એ ગિરિરાજજીમાં દૂધ ચડાવતા હો ત્યારે, એ યમુનાજીનું પૂજન કરતા હો ત્યારે, બેઠકજીમાં ઝારી ભરતા હો ત્યારે, અને હવેલીમાં દર્શન કરવા જાઓ ત્યારે દરેક સમયે વિવેકની આવશ્યકતા છે. જ્યારે સમાજનું સામર્થ્ય વધી જાય ને, ત્યારે સમાજને વિવેકની બહુ જરૂર પડે. અસમર્થ લોકોને બહુ વિવેકની જરૂર નથી પડતી, પણ સર્વ સમર્થ લોકોને વિવેકની બહુ જરૂર પડે. હવે બધા આપણે 100 લીટર ચડાવી શકીએ એમ છે દૂધ ગિરિરાજજી, પણ હવે 100 લીટર ચડાવીશ તો ગિરિરાજજીને શ્રમ પડશે કે સુખ થશે, એનો વિચાર આપણે કરી લેવો. હવે હું બહુ મોટા પાયે પૂજન કરીને બહુ જ કિલો કુંકુ નાખી શકીએ એમ છે, પણ હવે એ કરવું ઉચિત છે કે નહીં આજના સંજોગોમાં એ આપણે બધાએ વિચારવા, ચિંતન કરવા. સમર્થ લોકોને વિવેકની વિશેષ આવશ્યકતા છે કે પોતાના સામર્થ્યને કઈ રીતે વિવેકના તટમાં સાંકળી રાખવું, એની મર્યાદામાં એને જાળવી રાખવું. નહીં તો આપણી શ્રદ્ધા જ આપણા સેવ્યને શ્રમ આપનારી થઈ જશે. એ શ્રદ્ધા જ. અને એટલા માટે વિવેકની જરૂર. તો કલિંદ ગિરિવસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસક મનોલ્લસ પ્રગટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ તંતુરા સમતિ રૂઢ દોલોત્તમા મુકુંદ રતિ વર્ગે. મુક્તિને પણ મુક્તિ આપે એનું નામ મુકુંદ. અને એવા પ્રભુમાં મુકુંદ રતિવર્ધિની, એમાં પ્રેમને વધારનાર. જો પુણ્યો માટેના ઉપાય ઘણા છે, ઘણું બધું કરવાથી પુણ્ય મળે છે. મુક્તિ માટેના ઉપાય ઘણા છે. અરે તમે કાંઈ જિંદગીભર ન કર્યું હોય ને, પાપ જ કર્યા, ગુજરી જાઓ, ગુજરી ગયા પછી પણ તમારો મોક્ષ થઈ શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. તમે કાંઈ ન કર્યું હોય, બીજો તમારો મોક્ષ કરાવી શકે તમારા સ્વજન. પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. પ્રેમ પ્રભુમાં એ તો જાતે જ આનંદ લઈને જવું પડે. એ આપણા બદલે કોઈ ન કરી શકે. અને એટલા માટે પ્રેમ દુર્લભ છે, ભાવ દુર્લભ છે, ભક્તિ દુર્લભ. એટલે તો પ્રભુદાસ જલોટાની વાર્તામાં નહીં, પેલું દહીં પ્રભુને આટલું ગમ્યું તો કહ્યું કા દેખે આવ્યો. પ્રભુદાસે કહી કે મુક્તિ દે. એને મુક્તિ માંગી તો મુક્તિ લખી આપી. અરે પ્રભુ રાજી થયા. મુક્તિ જેવી તુચ્છ વસ્તુ શું આપી? એને તો ભક્તિ આપવી જોઈએ. ભક્તિ દુર્લભ છે.
એ સહજ મળતી નથી. બે જણા ભક્તિ આપવા સમર્થ છે. એક મુકુંદ રતિ વર્ધિની એવા શ્રી યમુનાજી પ્રભુમાં તમને પ્રેમ આપી શકે, અને બીજું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. શ્રી મહાપ્રભુજી સાનિધ્યમાં જાઓ મહાપ્રભુજીના, અને સાનિધ્યમાં બેસવા માત્રથી તમે કૃષ્ણ પ્રેમથી છલોછલ ભરાઈ જશો. આ બે તત્વો ભગવત પ્રેમ, બાકી ભગવત પ્રેમ કોઈ ના આપી શકે. અતિ દુર્લભ છે પ્રેમમાં. પ્રેમ પૂર્વકનો વ્યવહાર કોઈ શીખવાડી શકે? પ્રેમ તો પ્રગટે. અમુક વસ્તુ માંગવાની ના હોય, મેળવવાની. પ્રેમ મંગાય નહીં, એ તો નાનો થઈ જાય. માંગો એ તો મેળવવાનું. સન્માન માંગવાનું ના હોય, મેળવવાનું. માંગો તો નાનું થઈ જાય. અમુક વસ્તુ તો મેળવવાની હોય, માંગવાની ના હોય. અને આ બધા તત્વો પ્રેમ જેવા તો અતિ દુર્લભ કયા છે. પ્રભુમાં પ્રેમ પ્રગટવો એ સહજ વાત નથી. એ તો શ્રી યમુનાજીનું સ્મરણ અને શ્રી વલ્લભનું સાનિધ્ય, આ બે દ્વારા સિદ્ધ થાય. મુકુંદ રતિ વર્ધની જયતિ પદ્મ બંધો સુતા. જય તમારો હો, જયતિ. એટલે તો વૈષ્ણવ મળે તો એકબીજાને જય શ્રી કૃષ્ણ કરે. અને એક વસ્તુ યાદ રાખ, જ્યારે પણ હવેલીમાં દર્શન કરવા જતા હો, એક નિયમ રાખો, જેટલા લોકો મળે એને જય શ્રી કૃષ્ણ કરતા કરતા જવા. જો દર્શનમાં કેવો આનંદ આવે છે. પ્રત્યેક જય શ્રી કૃષ્ણ સાથે તમારા લાખો દોષો નિર્મૂલ થઈ જાય છે. ત્યાં પ્રભુ સુધી પહોંચશો ત્યાં સુધી તો નિર્દોષ થઈ ગયા છે. તમારો દુશ્મન પણ કેમ ન હોય, પણ હવેલી જતી વખતે પ્રભુ માટે જઈ રહ્યો છે, ઠાકોરજીના દર્શન કરવા જઈ રહ્યો છે, એ સમયે સામે મળે તો જય શ્રી કૃષ્ણ કરવાનો ચૂકતા. જીવન જતા જતા 108 વાર તમારી માળા થઈ જશે પ્રભુના નામ. અને એ રીતે જશો એ દિવસે દર્શન. કાલે પ્રયોગ કરી જોજો. આપણે તો ક્યાં, આપણે તો સીધો પ્રયોગ કરવાનો. અને ના કઈ થાય તો મને પકડજો, ક્યાં તો ખોટું ખોટું બોલીને જાઓ છો. અહીં અમદાવાદ તો દૂર છે નહીં, તમે તો આવતા જતા જાઓ છો. આ બધા અનુભવો કરવાના જાતે, પોતાના ઉપર પ્રયોગ કરવા. આ બધું કહેવાયું છે કે આ કરવાથી આમ થાય, આ કરવાથી, તો ક્યારેક પ્રયોગ તો કર. થાય છે કે મહાપ્રભુજીની વાણી પર વિશ્વાસ હશે, ચોક્કસ અનુભવ થશે. જયતિ પદ્મ બંધો. યમુનાજીના સ્વરૂપને સમજાવતા શું કહ્યું? પદ્મ એટલે કમળ, બંધો, કમળનો બંધુ કોણ? તો કે સૂર્ય. કારણ કે સૂર્ય ઉગે તો કમળ ખીલે. પદ્મ બંધો સુતા, હે સૂર્ય પુત્રી તમારો જય હો. સૂર્યના પુત્રી છે, અને એટલા માટે આપણે ત્યાં કહેવાય ને કે સૂર્યના પુત્રી શ્રી યમુનાજી સુરસુતા છે. આપનો જય હો, જયતી એમ કહીને આગળ ગાન કરતા મહાપ્રભુ ભુવન ભુવન પાવની પધિગતા મને કસ્વનઈ. ભુવન ભુવન 14 લોકોને પાવન કરતા કરતા ભુવન ભુવન પાવન અધિગતા મને કસ્વનઈ. પ્રિયા ભીરીવ સેવિતા શુક મયુર હંસાદિવી. પ્રિયાની જેમ સેવાયેલા આપના તટ પર રહેલા શુક મયુર ને હંસ. આ ત્રણેય છે ને, 3 પ્રકારની સેવા છે. શુક એટલે વાચિક સેવા. શુક બોલે ને, જો ખાય મરચું પણ બોલે મીઠું. અને લોકો ગળ્યું ગળ્યું ખાઈને પણ કેવું કડવું બોલતા. ખાય મરચું પણ બોલે કેવું મીઠું. અને આપણે મઠડી ને બુંદી ને ઠોર ને ખાઈને પણ પછી છેલ્લે આવું વાણીના દોષથી બચવું. વૈષ્ણવ ન ગમ્યું તો મૌન રહો, પણ ક્યારેય પણ કોઈનું મન દુખે એવું બોલો નહીં. જે કરતા હોય ને પ્રોત્સાહન આપો, તમે બહુ સારું કામ કરો. ઘણા વડીલો કે અમારાથી તો કઈ થતું નથી. આ ઘરે બેઠા, અરે ઘરે બેઠા બેઠા જે ગાયની સેવા કરે છે, જે વૈષ્ણવની સેવા કરે, એના માટે રોજ એક વધારાની માળા ના ફેરવી શકે કે પ્રભુ એક અષ્ટાક્ષરની માળા ફેરવીશ, ઠાકોરજી એમને ખૂબ બલ આપે અને ખૂબ ઠાકોરજીની હરિગુરુ વૈષ્ણવની સેવા કરે. જેને કરવું જ છે એ તમે બેઠા બેઠા કરી શકો. ઉત્તમ ભાવ પહોંચાડવા માટે શરીર ન ચાલતું હોય તો થઈ શકે. શુકર મયુર, મયુર એ કાયિક સેવા છે, પોતાના પાંખો ફેલાવી નૃત્ય કરે છે. અને હંસ એ માનસિક સેવા છે. આ ત્રણેય દ્વારા, કારણ કે હંસ ધ્યાનમાં બેઠો એવો મુનિ જેવો લાગે, અને એટલા માટે શુક મયુર હંસાદિભી તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. મહાપ્રભુને કેવા દર્શન થાય. નયન ભરતે કબ ભાનુ તનયા. આપણે પદ્મ આંખ ભરીને જો, યમુનાજીને જો. ગુરુ દ્રષ્ટિ આપે છે ભગવાન, આંખો આપે, ગુરુ દ્રષ્ટિ આપે. અને કેવી આધિદૈવિક દ્રષ્ટિ. જો તો ખરા યમુનાજી છે. જો મહાપ્રભુજીની આપેલી દ્રષ્ટિ લઈને જશો
તો તમને યમુનાજીમાં સાક્ષાત દર્શન થશે. તમે યમુનાજીના દર્શન કરવા પહેલા જાઓ, મથુરા જાઓ અને સૌથી પહેલા વિશ્રામ ઘાટ જાઓ, ત્યારે સૌથી પહેલા ઉપરથી તમને શું દેખાય? યમુનાજીની લહેરો. તો ઘાટની ઉપર હો, ત્યાંથી તમને દર્શન થાય યમુનાજીના. એટલે કે આ જીવ કેટલા જન્મોથી વિખૂટો પડ્યો છે અને આજે યમુના મૈયાના નિકટ આવે છે. અને જ્યાં પોતાની યમુના મૈયાને જોઈ અને પોતાના ખોવાયેલા બાળકને જોઈએ તો માં શું કરે? પોતાની ભુજા ફેલાવે કે આવો મારી પાસે, આવો. અને જયારે તટ ઉપર ઉભા ઉભા તે અમે યમુનાજીના લહેરો જુઓ ત્યારે તરંગ ભુજ, એમ મહાપ્રભુજી કે તરંગ તો ભુજાઓ છે, યમુનાજી તમને ગોદમાં લેવા માટે બાહુ ફેલાવે છે. હા બેટા મારી પાસે. એટલે તમે શું કરો? તટ પર નીચે ઉતરો, પગથિયા ઉતરીને ઘાટ પર બેસી જાઓ, કિનારે બેસી જાઓ. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય. એટલે યમુનાજી તમને ગોદમાં લઈ પોતાના ખોળામાં લઈ લીધા. તટ એ ગોદ છે અને આમ ગોદમાં લીધા. અને બાળક રૂપી ભક્ત એ તો ક્ષુધાતુર છે. એ કૃપા રૂપી યમુના મૈયાના પયના પાન કરવા માટે જન્મ જન્માંતરથી લાલાયિત છે. એટલે તમે ઘાટ પર બેસીને શું કરો? યમુનાજીને અંજલિમાં લઈ અને પાન કરો. ન જાતુ યમ યાતના ભવતી તે પય પાન. અને જલ નથી, પય પાન કહ્યું. એટલે યમુનાજીએ તમને ગોદમાં લઈ પોતાના વક્ષસ્થળથી પોતાના પયના પાન કરાવ્યા છે. જ્યારે આવો ભાવ લઈ અને તમે યમુનાજીના પાન કરો છો ત્યારે તમને સાક્ષાત અહેસાસ થાય કે મારી યમુના મૈયાએ મારને કૃપા રસના પાન કરાવ્યા. તો તરંગ ભુજ કંકણ, જ્યારે તરંગ ઉઠે અને એમાં સૂર્યના કિરણો પડે અને એમાં રજકણો ચળકે તો મહાપ્રભુજી એમ કહે કે આ તરંગ ભુજાઓ છે, પ્રકટ મુક્તિકા વાલુકા. અને એમાં યમુનાજીએ કંકણ પહેર્યા છે. 16 શણગાર સજામાં આભરણમાં ઉભો છે. 16 શણગાર છે અને 12 આભરણ છે. આપણે મહેંદી ને કાજલ ને કંકુમ આ બધું આભરણમાં આવે અને જે ધરે ને એને શણગાર કહેવાય. તો 16 શણગાર અને 12 આભરણ યમુનાજી પહેરીને શોભી રહ્યા છે. અને ત્યારે યમુનાજીએ કંકણ હસ્તમાં પહેર્યા છે, એના મોતી ચળકી રહ્યા છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્ત્યા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આ યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા છે, એમને નમન કરો. એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે. યમુનાજી તો અનંત ગુણોથી સુશોભિત છે. મુખ ગુણ અપાર, મુખ એક કહાનો વરણ્ય. એવા તો અનંત ગુણોથી સુશોભિત. કારણ એક જીવ સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. 41 તો કેટલી વાર કે આ અમારા રોમ રોમમાં જીવવા હોત તો યમુનાજીના ગુણગાન કરવાનો કેવો આનંદ આવત. આ એક જીવાથી આ તો એક આખા દરિયાને ચમચીથી પીવાની વાત છે કે કેમ કરીને એ ગુણોને ગાઈ શકું. તો અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે. શિવજી અને બ્રહ્માજી દ્વારા એમની સ્તુતિ થયેલી છે, સ્તુતિ ગવાયેલી છે. અને ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટ. એમ તો આ શ્લોકમાં ટીકામાં 6 ગુણ યમુનાજીના બતાવવામાં આવે. જે 6 ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય એ ઠાકોરજીમાં છે, એ જ મહાપ્રભુજીમાં છે અને એ જ શ્રી યમુનાજીમાં છે. એની ચર્ચા અહીંયા ગહનતાથી છે, એમાં ન જતા ઘના ઘન નિભે સદા. ઘનઘોર જે વરસવા વાળા વાદળ છે એવી શોભાને ધારણ કરવામાં. તો ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટદે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા છે. આપણે બધા જાણીએ છીએ કે ધ્રુવજીએ તપ કર્યું, પિતાની ગોદમાં બેસવા ન મળ્યું. પરમ પિતાની ગોદમાં બેસવું છે, તપ કરવા માટે મધુવનમાં આવ્યા. આજે પણ જેને વ્રજયાત્રા કરી છે એને ખ્યાલ હશે. અને મધુવનમાં આવ્યા, તપ કર્યું અને પ્રભુ મળ્યા, કૃપા થઈ અને ધ્રુવલોક મળ્યું. આપણને તો એમ લાગ્યું કે તપ કર્યું એટલે મળી ગયું. અરે તપ તો હજારો ઋષિઓ કરે છે, હજારો વર્ષ સુધી કરે છે. કેવલ તપને કારણે ધ્રુવજીને કૃપા નથી થઈ, પણ નિત્ય યમુનાજીના તટ ઉપર તપ કર્યું અને રોજ યમુના પાન કરતા એટલે યમુનાજીની કૃપાથી ધ્રુવજી ઉપર કૃપા થઈ છે. એ મહાપ્રભુજી સમજાવે. ધ્રુવને અભિષ્ટ ફળ, ધ્રુવ પરાશરાભિષ્ટદે. પરાશર મુનિને પણ અભિષ્ટ ફળ મળ્યું. પરાશરજી કોણ છે? વ્યાસજીના પિતા. એવી કથા આવે છે, મત્સ્યગંધા નામની કન્યા, સાયંકાલનો સમય હતો, ન કરવાનું કૃત્ય થયું, કોઈ અસુર પેદા થવો જોઈએ. પણ અસુરની જગ્યાએ યમુનાજીનો તટ હતો એટલે ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. અને એટલા માટે પરાશર મુનિને પણ અભિષ્ટ ફળ રૂપે વ્યાસજી મળે. એ કેમ?
યમુનાજીના આશ્રયને કારણે. કારણ કે યમુનાજીનો સ્વભાવ કેવો છે? અજાણે અધર્મી નાઈ ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. કોઈ અજાણતા પણ સ્નાન કરી જાય, પાન કરી જાય તો પાન કરનારને ખબર નથી, પણ જેનું પાન કર્યું છે એને તો ખબર છે. એ તો ઉદ્ધાર કરે જ છે. ધ્રુવ પરાશરા વિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જનતિ સંસ્કૃતે મમ મનસ સુખમ ભાવયા. આ શ્લોક આપ બધા જ જાણો છો. અને 252 વૈષ્ણવની વાર્તા આ બધાને ખ્યાલ છે. અને ઘણા લોકો સંપુટી પાઠે કરતા હોય છે, પણ એમ જોવા જાવ તો સંપુટીનો ક્રમ આપણે ત્યાં નથી. શુદ્ધ પાઠ કરો. ઘણીવાર પાછળથી બધી ભાવનાઓ આવી હોય, પણ એ ભાવના સૈદ્ધાંતિક નથી, ભાવાત્મક છે. જેમ યમુનાજીની આરતીમાં નથી થતું, કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા, ત્યાં આરતી પૂરી થઈ જાય પણ છતાંય આપણને સંતોષ ન થાય. એટલા માટે 33 કરોડ દેવતા દર્શન કરવા જાય, જય જય શ્રી. અને બીજું કઈ 2-3 લાઈન છે ને, એવું કઈ 2-3 લાઈન પાછળથી બીજું છે, એટલે બને તો એ નહીં ગાવ. કારણ કે મૂળ વસ્તુને મૂળ રૂપે રહેવા દો. દરેકમાં પોતાનું મિશ્રણ કરવા જઈએ એને કારણે મૂળ